પુણ્ય પવિત્ર જૈન સંઘની રજત સાલગીરીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી। હરણી રોડ સુભાષ પાર્ક ખાતે આવેલ કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા 24 વર્ષ પહેલા કરવામાં આવી હતી। આજે 25મી રજત જયંતિ ધજા અચરત લાલ લલ્લુભાઈ ભણસાળી પરિવારે ચડાવી હતી। પુણ્ય પવિત્ર જૈન સંઘના પ્રમુખ નીતિનભાઈ શાહ અને ટ્રસ્ટી કેસી શાહે જણાવ્યું કે છેલ્લા 5 દિવસથી ચાલતા પંચહાનિકા મહોત્સવની ધજા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી। દરમિયાનમાં સંઘના ટ્રસ્ટી પરેશભાઈ કોઠારી જણાવ્યું કે આજના કાર્યક્રમમાં જાણીતા જૈન વિધિકાર શિરીષભાઈ શાહ, સંગીતકાર નિસર્ગ શાહની જુગલબંધીએ સૌને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા। કાર્યક્રમની બાદ સખડ સંઘનું સ્વામી વાત્સલ્ય યોજાયું હતું। આજના રજત જયંતિ ધજા મહોત્સવમાં ઉપાધ્યાય રાજ તિલક વિજયજી મહારાજ, પન્યાસ રાજપુણ્ય વિજયજી, પન્યાસ ડોક્ટર રાજ સુંદર વિજયજી આદિ ઠાણાની નિશ્રામાં સુંદર કાર્યક્રમ યોજાયો હતો। આજના કાર્યક્રમમાં કલિકુંડ ધોળકાથી જૈન શ્રેષ્ઠીઓ ચંપકભાઈ, વિરાતનભાઈ, સુબોધભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। एक कलश पे पंचामृत स्थापना नाम सबर गावी पूजान गावी तमक संतो साधुभ्यः उदारोहण अवसरासि वर्धन विषय मुक्ति वृत्ति संपदे प्रत्येक आत्मविवे ओम भीम साधुस्वाय जन्म समर्पे। खाली આપણે જોઈએ નાનકડીઓ દુર્ઘટના ઘટે ત્યારે પરમાત્માની કરુણાને એકદમ સાઈડના એંગલથી જોતા હોઈએ જીવનમાં કોઈ પણ જાતની ઘટના ઘટે પરમાત્માની કરુણા અનંત આકાશ જેટલી અસીમ છે। પુણ્ય પવિત્ર શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘના આંગણે 1999ની સાલમાં ધ્વજારોહણનો મહોત્સવનું આયોજન કરવામાં આવેલું અને ત્યાર પછી આજે 25મા વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે સુંદર મજાનું રજત ધ્વજારોહણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દેરાસરજીના શિખર પર ધ્વજારોહણ થયું છે સુંદર મજાનું। અને આનો લાભ કાયમી લાભ શેઠ શ્રી અચરતલાલ લલ્લુભાઈ ભણસાલી પરિવાર હાલ નિવાસી મુંબઈ એ લીધેલ છે। અત્યારે પરિવારના સભ્યો પણ હાજર છે અને અમારા કચ્છના જૈન શાસનના ખૂબ જ મોટા શ્રેષ્ઠી એવા શ્રી ચંપકભાઈ, શ્રી બિરચંદભાઈ તથા શ્રી સુબોધભાઈ પણ અહીંયા હાજર છે। મહાત્માઓના જબરજસ્ત કોટીના વચનો પરમાત્માના વચનોની સાથે આ સુંદર મજાના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે ધ્વજારોહણ સાથે એની પૂર્ણાહુતિ થાય છે। જય જિનેન્દ્ર। નીતિન કુમાર મણીલાલ શાહ।